નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેડા ગામે આવેલા અન્યાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટરે એક બાળકીની સારવાર કરી હતી, જે બાદ બાળકીનું અવસાન થયું હતું। બાળકીના પિતાએ સોશિયલ મીડિયા પર અન્યાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના ડોક્ટર વિરુદ્ધ વિડીયો વાયરલ। ત્યારે મિત્રો આ વિડીયો વાયરલ થતા બાદ અમદાવાદ જિલ્લાના આરોગ્ય અધિકારીએ આ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધર્યું હતું। આ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર મેહુલ ચાવડા કોઈપણ ડિગ્રી ધરાવતો ન હોવા છતાં આટલી મોટી હોસ્પિટલ ચલાવવા હોવાનું બહાર આવ્યું હતું। જો કે જેથી આરોગ્ય વિભાગે હોસ્પિટલને સીલ માર્યું હતું અને આગળની તપાસ હાથ ધરી હતી। હોસ્પિટલને સીલ માર્યા બાદ બાવળા તાલુકાના ડુમાલી ગામના મરજાન બાળકીના ત્યાં પિતા સુરેશભાઈએ કરેલા જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ આપી હતી, જેમાં જણાવ્યું હતું કે ત્યારે મિત્રો તારીખ 9/7/2024ના રોજ તેમની દીકરીને તાવ અને ગળામાં દુખાવો થયો હતો અને તેની સારવાર માટે અન્યાય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ કેરા ગામે દાખલ કરવામાં આવી હતી। તેમની દીકરીની તબિયત વધુ ખરાબ થતાં દીકરીને ઘરે લઈ જતા હતા, તે દરમિયાન તેનું મોત નીપજ્યું હતું અને ઘરે જતી તેની દફન વિધિ કરી હતી, પરંતુ તેને શંકા હતી કે ડોક્ટરની બેદરકારીના કારણે તેમની દીકરીનું મોત નીપજ્યું છે। કેળા પોલીસે એડી દાખલ કરી બાદ ત્યારે બાળકીના મૃતદેહ બહાર કાઢી અમદાવાદ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું અને આગળની તપાસ પોલીસે હાથ ધરી છે। ત્યારે મિત્રો આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।